સુરત મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। સુરત પાલિકાના આયોજનના ધજાગરા ઉડ્યા છે। મનપાએ પહેલા રોડ બનાવ્યો અને બાદમાં ગટર માટે રોડ ખોદ્યો। નવો નક્કો રોડ માત્ર 45 દિવસમાં ફરીથી ખોદી નાખ્યો અને 5 લાખના ખર્ચે રોડ બનાવ્યા બાદ ફરી ખોદી ગટરની કામગીરી કરી। તો પાલ વિસ્તારમાં ગટરની કામગીરીને લઈને આ જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે આ બુદ્ધિનું પ્રદર્શન સુરત મહાનગરપાલિકાએ કર્યું છે। લોકો પોતાની યોગ્ય સગવડતા મળી રહે, સુખ સુવિધા મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાને દર વર્ષે ટેક્સ ભરે છે, પરંતુ આ ટેક્સના રૂપિયા કઈ રીતે વેડફવા જોઈએ તે સુરત મહાનગરપાલિકા પાસે શીખવા જેવી બાબત છે। કારણ કે સુરતના અડાજણ અને પાલ વિસ્તારમાં ખાસ કરીને સ્તુતિ રેસિડેન્સી પાસે 45 દિવસ પહેલા જ આ જે રોડ છે તે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લાઇન છે તે લાઇન ચોકઅપ થઈ જવાના કારણે ફરીથી સુરત મહાનગરપાલિકાએ આખો જે રોડ છે તે રોડ ખોદી નાખ્યો છે અને અહીં લાઈન નાખવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો આખો જે રોડ છે તે રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને જે પૈસા છે તે પૈસાનો કઈ રીતે વેડફાટ કરી શકાય તેનું તાજું ઉદાહરણ અહીં જોઈ શકાય। આપની સાથે સ્થાનિક જોડાયા છે। જી કાકા, આ ફરીથી ખોદવામાં આવ્યો, ક્યારે રસ્તો બનાવવામાં આવ્યો, શું સમસ્યા? ચૂંટણીની આચારસંહિતા પટ્યા પછી આ રસ્તો બનાવવામાં આવ્યો, અંદાજિત 45 દિવસથી લગભગ થયા હશે। હવે આ રોડ જે બનાવ્યો, કાર્પેટ કર્યું, એ પહેલાં અહીંયા ડ્રેનેજ લાઇન ઉભરાતી જ હતી। વર્ષોની સમસ્યા આ વિસ્તારની હતી જ ને આ નાખ્યા પછી બી રહેશે, કારણ કે મને ખબર છે કે આગળ બોક્સ ડ્રેનેજ આવે છે એટલે આનું લેવલ જે છે ને મળતું નથી, એ લેવલ નહીં મળવાના કારણે સમસ્યા રહેશે જ। આ રોડ તોડવાનો કોઈ અત્યારે પહેલાં જ રોડ તોડી નાખવાનો હતો, તમને ખબર જ હતી કે ભાઈ આ ડ્રેનેજની સમસ્યા છે તો કેમ રોડ નહીં પડ્યો? માનો માન્ય મુખ્યમંત્રી શ્રી કહે, પણ કોઈ અધિકારીને મુખ્યમંત્રી શ્રી કે કોઈની કંઈ પડી નથી, સમજી લેજો। એ લોકોએ શું કરવું છે, અધિકારીએ ઓફિસમાં બેસવું છે બિંદાસ, ખાલી પેલા નાના જે કર્મચારી છે એને મોકલી આપવા, જે ટેકનિકલ બાબતના જાણકાર નહીં હોય એ સલીઓ મારે, સલીઓની માટે મોટી ગાડી લાવે, નહીં હોય તો વોટર જેટર લાવે, આવી રીતે પ્રશ્નો હલ કરવાના પ્રયત્નો કરે, નહીં થાય। હવે રોડ બની ગયો, લોકોને ખબર નહીં હતી કે ભાઈ આપણે રોડ બનાવવા પહેલાં લાઈન નાખી દઈએ। હું આનો અભ્યાસ છું, મને ખબર છે। હું આ એક મુદ્દો છે ત્યાં ઉઠીને, પણ મારે તો વારંવાર આવું જ્યાં બી કશે બી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નુકસાન કરશે ત્યાં બોલીશ। અને હું તમારા ટીવીના ચેનલના માધ્યમથી સરકારને, પ્રજાને બી કહેવા માંગુ છું કે આના જે પૈસા જે છે એ અધિકારીઓની પાસે વસૂલ કરવામાં આવે। શું કહેશો? ટેક્સ ભરી રહ્યા છે, સુવિધાના નામે લોકોને અહીં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, આપ શું કહેશો? હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, વાત સાચી છે, પણ હાલના સમયમાં 2 દિવસથી ઘણી તકલીફ હોવાને કારણે અને જરૂરી હોવાને કારણે આ કામ કરવું જરૂરી હતું, એના માટે આ કાર્ય કર્યું છે। શું અહીં સમસ્યા હતી? સમસ્યા ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાને કારણે અને મેઇન લાઇનમાંથી પાણી ઓવરફ્લો થતું હતું, ગંદકી વધારે હતી, વાંસ વધારે મારતી હતી, એ વસ્તુ ધ્યાનમાં લઈ અને આ રોડનું કામ કર્યું છે, ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવ્યું છે। 45 દિવસ પહેલા જ્યારે નવો રોડ બનાવ્યો ત્યારે એસએમસીને ધ્યાનમાં આવી? એસએમસી તો એમનું કામ કરતા હતા, જ્યારે બી આવી નાની તકલીફો આવતી હતી ત્યારે એસએમસીને જાણ કરવામાં આવતી હતી। જેમ કે મહેશભાઈ હમણાં તમને હાલમાં કીધું છે એ જ પ્રમાણે મહેશભાઈ જે કહે છે બરાબર જ છે, અને ત્યારે અમે ફરિયાદો કરતા હતા, ફરિયાદો કરવાના આધારે કોર્પોરેશનના સ્ટાફના માણસો આવી સળિયા મારી અને લાઈન મારીને ક્લિયર કરીને જતા હતા, તો 15 દિવસ મહિનામાં તે રાહત રહેતી હતી। ફરી પાછું આવું કંઈ થતું હતું તો ફરી ફરિયાદ કરતા હતા, પણ હાલ સમયે 2 દિવસમાં એવી બધી તકલીફો હતી કે જે કોઈ વધારે પડતી હતી, એના કારણે આ કામ કરવું જરૂરી હતું, એટલા માટે આ કાર્ય કર્યું છે। તો આપ જોઈ શકો છો ડ્રેનેજની જે લાઈન છે તે લાઈન ઉભરાઈ રહી હતી અને સુરત મહાનગરપાલિકા દ્વારા આખો જે રસ્તો છે તે ખોદી નાખવામાં આવ્યો છે। લોકોના ટેક્સના પૈસા કઈ રીતે વેડફાટ કરવા તે સુરત મહાનગરપાલિકા પાસે શીખવા જેવી બાબત છે, કારણ કે લોકો ટેક્સના પૈસા ભરી રહ્યા છે, કરોડો રૂપિયાનો ટેક્સ દર વર્ષે જમા થતો હોય છે, પરંતુ આ રીતે વેડફાટ થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।